ગાંધીનગરના અડાલજ ત્રિમંદિર ખાતે બેઠક છે। અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘની બેઠકનું આયોજન। આંગણવાડી બહેનોનો વિરોધ, પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર વિરોધની ચીમકી આપી છે। આંગણવાડી કેન્દ્રોને તાળાબંધી કરવાની ચીમકી આપી। પગાર વધારા સહિતના વિવિધ પડતર પ્રશ્નોને લઈને કર્મચારીઓમાં રોષ છે। કામગીરીના ભારણ અને અન્ય પ્રશ્નોને લઈ સરકાર સામે નારાજગી છે। માંગણીઓ નહીં સંતોષાય તો તબક્કાવાર આંદોલન કરવાની સંઘની ચીમકી છે। સરકાર સામે આંગણવાડી કર્મચારીઓનું આંદોલનનું એલાન છે। ભવિષ્યમાં જે આ યુનિયન દ્વારા એમના પગાર વધારા અને બીજા અન્ય પ્રશ્નો બાબતે જે કંઈ પગલાં લેવાના છે એ વિશેની ચર્ચા વિમર્શ અત્યારે બોલાયેલા છે અને એમાં જે કંઈ પણ નક્કી થશે, ભાવિ જે પણ પગલાં નક્કી થશે એ પ્રમાણે અમારું યુનિયન આજ પછી એ પ્રમાણે એમના વેતન વધારા અને અન્ય તકલીફો વિશે સરકારશ્રી સમક્ષ જે કંઈ કાર્યવાહી કરવાની થશે એ કરશે। અમારી જે આ માંગ છે પગાર વધારો પછી જે ઓનલાઈન કામગીરી છે એનું ભારણ પણ વધતું જાય છે તો એ કામગીરી પણ એટલી વધશે, વધારે વધશે અને અમારી જે માંગ છે એ પૂરી નહીં થાય તો અમે સદંતર તાળાબંધી કરીશું અને આંદોલન કરીશું। ગીર સોમનાથના ઉનાની જસરાજનગર સોસાયટીમાં મોડી રાત્રે સિંહે મારણ કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો। મારણ કર્યા બાદ સિંહ તપોવન વિસ્તારમાં આંટાફેરા કરતો જોવા મળ્યો। સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ થયા છે। સોસાયટી અને આસપાસના વિસ્તારમાં સિંહની અવરજવરથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। રહેણાંક વિસ્તારમાં સિંહની સતત અવરજવર સામે સ્થાનિકોએ વન વિભાગને કાર્યવાહી કરવાની માંગ કરી છે। વડોદરાના પાદરાના મુજપુરમાં રક્ષાબંધન પૂર્વે હૃદયદ્રાવક ઘટના બની। રક્ષાબંધન પૂર્વે જ ભાઈ બહેનના મોત। મંદિરે દર્શને જતા ભાઈને વીજ કરંટ लाग्યો। ભાઈને બચાવવા દોડી આવેલ બહેનને પણ વીજ કરંટ लाग्યો હતો। કરંટ લાગવાથી ભાઈ અને બહેનનું કરુણ મોત થયું। રક્ષાબંધન પર્વ ટાણે જ એક સાથે બે યુવાન સંતાનોના મોતથી મુજપુરના રેલેપુરા વિસ્તારમાં શોકનું મોજું છવાઈ ગયું છે। બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા છે। પાદરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આ તરફ વડોદરામાં ફૂટબોલ રમતા એક વિદ્યાર્થીનું કરંટ લાગવાથી મૃત્યુ થઈ ગયું। નિજામપુરાની ન્યૂ ઈરા સ્કૂલમાં આ કરુણ ઘટના બની। શાળાના મેદાનમાં ફૂટબોલ રમતો વિદ્યાર્થી થાંભલાને અડી ગયો। થાંભલામાં વીજ કરંટ હોવાથી વિદ્યાર્થીને જોરદાર ઝટકો લાગ્યો। 11મા ધોરણમાં અભ્યાસ કરતા 15 વર્ષના વિદ્યાર્થીનું મોત થઈ ગયું। હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા વિદ્યાર્થી મોતને ભેટ્યો। વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડાયો છે। ઘટના અંગે ફતેગંજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। વડોદરાના મકરપુરામાં ટ્રક ચાલકનો આતંક સામે આવ્યો। ટ્રક ચાલકે યુવતીને લીધી અડફેટે। યુવતી પર ટ્રકના આગળ પાછળના વ્હીલ ફરી વળ્યા। ચાલીને જઈ રહેલી યુવતીને અડફેટે લીધી। ટ્રક ચાલકે જોયા વગર જ વળાંક લેતા યુવતીને કચડી દીધી। ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે। યુવતીની હાલત અત્યંત ગંભીર બતાવાઈ રહી છે। માંજલપુર પોલીસે આરોપી ટ્રક ચાલકને ઝડપી પાડ્યો છે। આરોપી રામસિંહ સોલંકી સામે ગુનો દાખલ થયો છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે। વડોદરાના આજવા રોડની શ્રીજી આશ્રય સોસાયટીમાં બબાલ થઈ ગઈ। ફ્લેટના પૂર્વ સભ્ય અને કિન્નરે દશામાની સ્થાપના કરી। બહારના લોકોને દર્શનનું આમંત્રણ આપતા વિવાદ થયો। બહારથી સેંકડો ભક્તો આવતા ફ્લેટના રહીશોમાં રોષ જોવા મળ્યો। રહીશોએ દર્શનાર્થીઓને ટોકતા મામલો ગરમાયો હતો। કિન્નર હિમાનીમાસી અને સમર્થકોએ મારામારી કરી। 6 મહિના અગાઉ બાપોદ પોલીસને લેખિતમાં રજૂઆત કરતા કાર્યવાહી ન કર્યાનો પણ રહીશોનો આરોપ છે। પોતાના જ ઘરમાં અસુરક્ષિત હોવાનો રહીશોનો દાવો છે। સોસાયટીના રહીશો પોલીસ મથકે પહોંચ્યા। તો વડોદરાના બાપોદ વિસ્તારનો બનાવ જ્યાં શ્રીજી આશ્રય સોસાયટીમાં બબાલ મચી ગઈ। જ્યાં કિન્નરે પોતાના ઘરમાં દશામાની પ્રતિમા સ્થાપિત કરી અને દર્શન માટે જ્યારે બહારથી લોકો આવ્યા ત્યારે ત્યાંના જે સ્થાનિક મૂળ રહીશો છે તેમને વધારે તકલીફ થઈ અને તેમણે આ ન થવું જોઈએ એ બાબતે સામસામે બોલાચાલી કરી હતી। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર।